શું તમને ખબર છે કે મુકેશ અંબાણીના ઘરે કામ કરનાર નોકરોની હાલત કેવી છે અને એની સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે? નોકરોને દર મહિનામાં કેટલા પૈસા આપવામાં આવે છે? આજ હું તમને આ બધી વાતો જણાવીશ. એટલું જ નહીં, આજ હું તમને મુકેશ અંબાણીની ઘરની અંદરની એક ઝલક પણ દેખાડીશ અને આજ તમને આ ઘરના લોકો કેમ રહે છે એ પણ તમને ખબર પડી જશે. મિત્રો, મુકેશ અંબાણી પૂરી દુનિયાના અમીર પુરુષોમાં સામેલ છે. એવું લાગે છે કે આણે કુબેરને તેના ઘરમાં બાંધીને રાખ્યો છે. અરબોના માલિક મુકેશ અંબાણીની દોલતની કોઈ સીમા નથી. જીઓ સિમ આવવા પહેલા ભારતમાં આને ખૂબ ઓછા લોકો ઓળખતા હતા અને આજ જીઓ આવ્યા પછી નાના બાળકો પણ મુકેશ અંબાણીને ઓળખે છે. સાથે લોકો આમના ઘરને દરેક વાતમાં જાણવા માંગે છે. મુકેશ અંબાણી આખી દુનિયામાં તેની અપાર સંપત્તિ અને લક્ઝરી લાઈફ વિશે પ્રખ્યાત છે. પરંતુ તમને ખબર નહીં હોય કે મુકેશ અંબાણીના ઘરના અંદર નોકરો કેટલું કમાય છે. તો આવો તમને જણાવું. મિત્રો, અંબાણી પરિવાર દુનિયાનું સૌથી કિંમતી ઘર જેનું નામ એન્ટિલિયા છે તેમાં રહે છે. આ ઘરની કિંમત 1100 કરોડથી પણ વધુ છે. સાથે 27 માળના આ ઘરમાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે, જે એક સામાન્ય મનુષ્ય સપનામાં પણ ના વિચારી શકે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ઘરને એવી ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે કે આમાં એક પણ એસી નથી. આ ઘરની દિવાલોને એવી રીતે બનાવવામાં આવી છે કે તે ઘરને ઠંડીમાં ગરમ અને ગરમીમાં ઠંડુ રાખે છે. તો મિત્રો, આવડું મોટું ઘર હશે તો ઘરમાં કામ કરવા માટે નોકરોની તો જરૂર પડતી જ હશે. તો તમને જણાવી દઉં કે આ ઘરમાં 600 લોકોની ટીમ દિવસ અને રાત કામ કરે છે. સાથે મિત્રો, આટલી કિંમતી ઘરની સિક્યોરિટી પણ જરૂરી છે. એટલા માટે દર મહિને આ ઘરની પાછળ 15 લાખ રૂપિયા સિક્યોરિટીમાં જાય છે. આ ઘરને Z+ સિક્યોરિટી આપવામાં આવી છે અને આ સિક્યોરિટી અમુક ખાસ વ્યક્તિઓને જ એન્ટ્રી આપે છે. આ સિક્યોરિટીમાં CRP જવાન હોય છે. મિત્રો, આ ઘરના 7 માળ સુધી તો ગાડીઓ માટે ગેરેજ છે, કારણ કે મુકેશ અંબાણીના કાર કલેક્શનમાં 150થી પણ વધુ ગાડીઓ સામેલ છે. આ ઘરમાં એક સિનેમા હોલ, પાર્ક, એક સ્વિમિંગ પુલની સાથે છત ઉપર 3 હેલિપેડ હાજર છે, જ્યાં મુકેશ અંબાણીના પર્સનલ હેલિકોપ્ટર અથવા સ્પેશિયલ ગેસ્ટના હેલિકોપ્ટર ઉતારવામાં આવે છે. મિત્રો, ઘરના દરેક માળે અલગ અલગ નોકરોની ટીમ કામ કરે છે, જેમાં દરેક ટીમનો એક લીડર હોય છે, જે દરરોજનું કામ કરાવે છે. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે આ ઘરના નોકરોનો પગાર શરૂઆતમાં 6000 મહિનો રાખવામાં આવ્યો હતો, પરંતુ એક મીડિયા રિપોર્ટ અનુસાર અત્યારે દરેક કર્મચારીને 2 લાખ પ્રતિ મહિના આપવામાં આવે છે. આની સાથે આ ઘરના નોકરોને ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે. આ સુવિધાઓ કદાચ જ કોઈ સરકારી કર્મચારીઓને મળતી હશે, કારણ કે 2 લાખ પગાર દર મહિને એ જ એક મોટી વાત છે. પગારની સાથે આ નોકરોને જીવન વીમો પણ આપવામાં આવે છે. સાથે આ કર્મચારીઓના બાળકોને અમેરિકા જેવામાં દેશોમાં ભણાવવામાં આવે છે. મિત્રો, હવે તમે જ વિચારો કે આવી જગ્યાએ કોણ નોકરી ના કરવા માંગે. સાથે તમને જણાવી દઉં કે મુકેશ અંબાણી તેના નોકરોને પણ તેના ઘરના સભ્યો જ માને છે. તે તેના નોકરોની સાથે પણ એવો જ વ્યવહાર કરે છે જેવો તે તેના પરિવાર સાથે કરે છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. કૃપા કરીને લાઈક કરજો. સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.